વાહક સંયોજક પેશી. વાહક સંયોજક પેશી એટલે શું? તો કે વાહક સંયોજક પેશી એક એવી પેશી છે કે જે વહન પણ પામતી હોય અને બે ભાગોને જોડતી પણ હોય. તો કે વાહક સંયોજક પેશી આપણે લાક્ષણિક રીતે ધ્યાનમાં લઈએ તો રુધિરજ અથવા શલ્યલસિકા થશે કે જે સતત વહન પામે છે અને બધા જ અંગોને ઇનડાયરેક્ટલી એકબીજાના સંપર્કમાં રાખે છે. વાહક સંયોજક પેશીના બે પ્રકાર છે, રુધિર અને લસિકા. રુધિર અને લસિકા, એમાં લસિકા મુખ્યત્વે ફાઇટર સેલો બધા એના અંદર જોવા મળે છે અને રુધિરની અંદર આપણને કેટલાક કોષો જે રુધિરના વહન સાથે સંકળાયેલી છે પ્રક્રિયા, એમાં મેઇન તો શ્વસનની પ્રક્રિયા આપણે વાત કરી છે તે બીજા એની અંદર WBCs એટલે કે ફાઇટર સેલો ફરીવાર થવાના. તો કે એ એક આખું પ્રવાહી છે જેને આપણે વાહક સંયોજક પેશીના આધારક તરીકે આધારક પ્રવાહી કહી શકીએ, જેમાં સમાવેશ થાય છે રુધિર અને લસિકાનો. આધારક પ્રવાહી છે અને તંતુમુક્ત પ્રવાહી છે. શું કામ આધારક પ્રવાહી નામ આપ્યું? તો કે રુધિર વાહિની છે, રુધિર આખું આની અંદર આ સમંગ મિશ્રણની રીતે ગોઠવાયેલું હોય તો અહીંયા બધા જ ભાગોને આધાર આપવાનું, તરલતા આપવાનું કામ કરે છે, એટલે આધારક પ્રવાહી છે. અને આમાં તમને કોષ જોવા મળશે પણ કોઈ તંતુ જોવા નથી મળતા અને એ તંતુઓ બધા નથી જોવા મળતા, આથી એને તંતુ મુક્ત પ્રવાહી કહી શકીએ, વાહક સંયોજક પેશી કહી શકીએ. નેક્સ્ટ રુધિર આપણે એમાં ધ્યાનમાં લઈએ તો કે રુધિરના અભ્યાસને હિમેટોલોજી કહેવાય. હિમ એટલે કે રિલેટેડ ટુ બ્લડ અને એનું હિમેટોલોજી એટલે કે થવાનું છે વિજ્ઞાન. તો કે રુધિરનો અભ્યાસ, રુધિરના અભ્યાસનું વિજ્ઞાન એટલે આપણે એને કહીશું હિમેટોલોજી. રુધિર બનવાની પ્રક્રિયા, રક્ત નિર્માણની પ્રક્રિયા. રુધિર એટલે ફરીવાર શબ્દ આવશે અહીંયા રક્તકણ એટલે કે હિમ, અને પોએસિસ એટલે થવું, બનવું એટલે થશે રુધિર બનવાની પ્રક્રિયા. ખરેખર આખી પ્રક્રિયા ક્યાં કમ્પ્લીટ થાય છે? તો કે અસ્થિ મજ્જામાં. કેવી રીતે? તો કે સપોઝ કે આપણી પાસે હાડકાની બંધારણની રચના હોય તો તમે એમાં પણ જોઈ શકો. અહીંયા તમને આકૃતિમાં થોડું રફલી આઈડિયા આવી જશે કે હાડકાની રચના છે. માનો આ જે છે તે હાડકાની રચના છે, તો આ અંદરનો ભાગ છે તે હાડકાનું પોલાણ થયું. તો કે આ હાડકાના પોલાણમાં ત્યાં ચોક્કસ પ્રકારના એવા કોષો છે જે નિયર અબાઉટ સ્ટેમ સેલ તરીકે પણ આપણે એને કમ્પેર કરી શકીએ કે એની કેપેસિટી છે કે કોઈ પણ કોષમાં કન્વર્ટ થઈ શકે, પણ પુખ્ત અવસ્થા બાદ આ કોષોમાંથી વિભાજન થયા બાદ શું બને છે? તો કે રુધિરના કોષો બને છે. એમાં પણ સ્પેશિયલી આપણે યાદ રાખીએ તો લાલ અસ્થિ મજ્જા છે એમાંથી રક્તકણ બને છે. લાલ અસ્થિ મજ્જામાંથી રક્તકણ બને છે. પણ રક્તકણની અંદરની લાક્ષણિકતા અહીંયા આપણને માહિતી પણ આપેલી છે કે ચોક્કસ પ્રકારના કોષો વિભાજન પામે છે અહીંયા અને નિર્માણની પ્રક્રિયા થાય છે. તો રક્ત નિર્માણની પ્રક્રિયા ક્યાં થાય છે? તો કે અસ્થિ મજ્જા. અસ્થિ મજ્જાને આપણે ઇંગ્લિશમાં બોન મેરો પણ કહેવાય. બોન મેરો. રુધિરનો રંગ તો કે આપણને જોવા મળે છે લાલ. હવે આ સ્ટેજ ઉપર તમને કન્ફ્યુઝન થશે. ઘણી બુકમાં લાલ આપ્યો, ઘણી બુકમાં પીળો આપ્યો. હું કહું છું કે પીળો છે. કઈ રીતે? તો કે હવે આપણે પ્રશ્ન કઈ રીતે પૂછાય ને એ અહીંયા બહુ ક્લિયર કરી લેવાનું છે. તો કે રુધિરનો રંગ કેવો? તો કે લાલ. રુધિરનો જે સત્ય રંગ કયો અથવા તો રુધિર સાચા ખરા અર્થમાં કયા રંગનું છે? તો પીળા. રુધિરનો રંગ લાલ શેના કારણે દેખાય છે? તો આરબીસી. રુધિર રસનો રંગ કેવો? તો પીળો. કેમ રુધિર લાલ રંગનું? તો કે ત્યાં આપણને જોવા મળતા આરબીસી જે છે એના કારણે આપણને રંગ દેખાય છે લાલ. એટલે સિમ્પલી આપણને એવું પૂછાય ને કે રુધિરનો રંગ કેવો, તો આપણે ધ્યાનમાં લેવાનું છે લાલ. મેં તમને ભારપૂર્વક કીધેલું કે ગમે ત્યારે પૂછે તો પીળો લખવું, પણ હવે પછી આપણે નીટમાં અહીંયા ધ્યાનમાં રાખવાના છે ત્રણેક મુદ્દા. અહીંયા ક્લિયર થઈ જશે તમને કે રુધિરનો રંગ ખરેખર લાલ, રુધિર રસનો રંગ પીળો, રુધિરનો સામાન્ય બેકગ્રાઉન્ડ અથવા તો આધારક રંગ પણ પૂછાય ખરેખર તો પીળો જ છે, પણ આ રક્તકણના કારણે લાલ રંગનું દેખાય છે. રુધિરની પીએચ કેટલી છે? તો કે લગભગ પાણીની નજીક 7.4, પણ 7 ની ઉપર પોઈન્ટ જાય છે એટલે થવાનું છે આલ્કલાઇન, એટલે આંશિક આલ્કલાઇન. વજન છે રુધિરનું 7 થી
8%, કદ છે પુરુષમાં 5 થી 6 લીટર અને સ્ત્રીમાં 4 થી 5 લીટર. અહીં આ પોઈન્ટ છે તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ થવાના છે. 3 કે રુધિર જે છે એ કુટ સંયોજક પેશી છે. આપણને આર પ્રકારના વિધાન વાળા જે સવાલો છે એના માટે આપણને વિધાનો ઇમ્પોર્ટન્ટલી ઉપયોગમાં આવશે. તો કે રુધિરને કુટ સંયોજક પેશી કહેવાય છે. સાચું છે વિધાન? તો કે હા સાચું છે. શું કામ કહેવાય છે? તો કે વેરી ફર્સ્ટ છે કે એની પાસે વિભાજન ક્ષમતા નથી. બીજું છે તો એમાં તંતુઓ સંપૂર્ણ રીતે ગેરહાજર છે. અને ત્રીજું છે કે આધારક યકૃત અને લસિકા અંગો દ્વારા પેદા થાય છે કે સંશ્લેષિત થાય છે આપણે કહી શકીએ. તો પહેલો પોઈન્ટ, વિભાજન ક્ષમતા નથી ધરાવતા તો કોષ કેવી રીતે બને છે? તો અહીંયા આપણી એક બાબત છે જ કે બોન મેરોમાંથી રક્તકણ બન્યું પછી ક્યારેય આપણને એવું નથી જાણવા મળતું કે રક્તકણમાંથી બીજા નવા રક્તકણ બન્યા. આ પ્રક્રિયા ક્યારેય થતી નથી. રક્તકણમાંથી બીજા નવા રક્તકણ બનતા નથી. આથી એની અંદર વિભાજન ક્ષમતા નથી એવું કહી શકાય. તંતુઓ સંપૂર્ણ ગેરહાજર છે. અહીંયા જે આપણે વાત કરી કે તંતુ મુક્ત પેશી છે પ્લસ એનું અંદર આ સામાન્ય રીતે કોષોનું કેવું છે કે પેશીઓનું કેવું છે, એના પોતાના કોષો હોય, એ કોષોનો પોતાનો સ્ત્રાવ હોય, એ સ્ત્રાવ જ આજુબાજુમાં જોવા મળે. પણ અહીંયા રુધિરની પેશીઓ એવી છે કે એનો પોતાના કોઈ લક્ષણો, રક્તકણનો આપણે વાત કરીએ તો કે રક્તકણનો કોઈ સ્ત્રાવ કે બીજા કોઈ કોષોનો કોઈ સ્ત્રાવ છે નહીં. એટલે કે સામાન્ય રીતે સામાન્ય પેશી જેવું કાર્ય કરતું નથી એવું કહી શકાય. તો એ ખરેખર આધારક આપણે વાત કરી કે આધારક પ્રવાહી છે અને તંતુ મુક્ત છે. તો આધારક કોના દ્વારા બનશે? તો કે સ્ત્રવિત આધારક છે તે યકૃત અને લસિકા દ્વારા બનશે. રુધિરના બંધારણની આપણે વાત કરીએ તો કે રુધિરના બંધારણમાં પ્રવાહી ભાગ આધારક કે પ્લાઝ્મા 55% છે અને કણિકાઓ જે છે તે 45% છે. પ્રવાહી વધારે રાખવું એટલા માટે જરૂરી છે કારણ કે વહન કરાવવાનું છે. જો ઘન ભાગ વધી જાય તો આપણે ઘણીવાર કહીએ છીએ કે રુધિર જાડું થવું. તો એ કેસમાં શું થશે? તો કે ડોક્ટર બ્લડ લેશે અને એની અંદર જે એકમ ml દીઠ પ્રમાણ હોય તો એ પ્રમાણમાં આધારક પ્લાઝમાનું પ્રમાણ ઓછું અને કણિકાઓનું પ્રમાણ વધારે. તો એ કહેશે કે ભાઈ તમારું બ્લડ જાડું થાય છે. તો અહીંયા આપણે હંમેશાથી પ્રવાહી ભાગ છે તે 55% વધારે અને ઘન ભાગ છે તે ઓછો 45%. એમાં શું જોવા મળે છે? આરબીસી, ડબ્લ્યુબીસી, પ્લેટલેટ અને ત્રાકકણ ગણી શકે. શ્વેતકણ, રક્તકણ અને ત્રાકતંતુઓ એની અંદર આપણને જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ રસ. રુધિરના આધારકને રુધિર રસ કહેવાય. તે યુરોબિલિનોજન બિલિરુબિન ધરાવતા હોવાના કારણે રંગે પીળું છે. હમણાં આપણે વાત કરી. અહીંયા એક એઆર પ્રકારનું કારણ બને કે રંગે લાલ છે. શું કામ? તો કે આરબીસી છે. રંગે પીળું છે. શું કામ? તો કે બિલિરુબિન છે. ધ્યાનમાં રાખજો, રંગે લાલ છે એનું કારણ છે આરબીસી છે. રંગે પીળું છે તેનું કારણ છે બિલિરુબિન છે. યુરોબિલિનોજન એટલા માટે કે યુરિનની અંદરનું જે બિલિરુબિન છે તે એ જ અહીંયા આપણને જોવા મળે છે રુધિર રસની અંદર. તો યુરોબિલિનોજન ધરાવતા હોવાના કારણે રંગમાં આછા પીળા રંગનું છે. રુધિરનું બંધારણ મોટા ભાગે તો પાણી જ છે 90 થી 92% અને ઘન ભાગ છે તે 8 થી 10%. 8 થી 10% ઘન ભાગ છે. એમાં પણ આપણે આગળ જોઈશું કે પ્રોટીન સૌથી મહત્તમ છે. તો એમાં આપણને જે દ્રવ્યો જોવા મળે છે એમાં કાર્બનિક અને કાર્બનિક ઘટકો અહીં આપણને લિસ્ટેડ આપ્યા છે. કાર્બનિક ઘટકોનું પ્રમાણ આપ્યું છે 0.9%. કયા કયા કાર્બનિક ઘટકો છે? તો કે આયન, ક્ષાર અને વાયુ. આયન અહીંયા તમે ધ્યાનમાં રાખી શકો, કાર્યને આધારે યાદ રાખશો તો આયનો બહુ સરળતાથી યાદ રહી જશે. સોડિયમ આયન આપણે વાત કરેલી છે શ્વસનની પ્રક્રિયાની અંદર કે સોડિયમ બાયકાર્બોનેટ ફોર્મ બેલેન્સ કરવા માટે ત્યાં સોડિયમ જોઈએ. પોટેશિયમ હિમોગ્લોબિન સાથે જોડાતું હતું અને ત્યાં પોટેશિયમ હિમોગ્લોબિનિક અણુ બનાવવા માટે પણ પોટેશિયમ ત્યાં જોઈતું હતું. કેલ્શિયમ રુધિરની અંદર તો કે જ્યારે ઘા પડે છે ત્યારે ગંઠાવાની ક્રિયા સાથે. ક્લોરીન છે તે સોડિયમને બેલેન્સ કરવા માટે. બાયકાર્બોનેટ છે તે CO2 ને લઈ જવા માટે.
SO4 અને PO4 છે તે ચોક્કસ પ્રકારના ઉત્સેચકીય પ્રક્રિયા અને કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાના મીડિયેટર તરીકે કામ કરે છે. બહુ સિમ્પલી કાર્યના આધારે યાદ રાખશો તો યાદ રહી જશે. અહીંયા જે ક્લોરીન અને સોડિયમનું પ્રમાણ જે રુધિરમાં છે, ક્લિયરલી એક રિલેશન આપ્યું છે કે સોડિયમ કરતા ક્લોરીન ઓલ ટાઈમ કેવું હોય છે, વધારે હોય છે. કયા કયા ક્ષાર છે, તો આના ઉપરથી જ આપણે જે આયનો ભણ્યા એ આયનો ઉપરથી છે એના ક્ષાર યાદ રાખી શકીએ. તો કે NaCl, KCl, સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ કાર્બોનેટ, અહીંયા પોટેશિયમ બાયકાર્બોનેટ. તો કે ઉપરના આયનો યાદ રાખો એટલે ક્ષાર આપોઆપ યાદ રહી જશે. વાયુ બે તો આપણને ધ્યાનમાં છે જ, અને ત્રીજો વાયુ છે રુધિરની અંદર નાઇટ્રોજન ફોર્મમાં. ખરેખર તો એમ નાઇટ્રોજન ફોર્મમાં વાયુ આપણા શરીરની અંદર મુક્ત બહુ ખાસ હોતો નથી, પણ અહીં આપણને કેટલાક અંશે જોવા મળે છે, નિગ્લેજેબલ જોવા મળશે, વધારે નહીં. રુધિર રસનો કાર્બનિક ભાગ 7 થી 9% છે. રુધિર રસનો કાર્બનિક ભાગ 7 થી 9% છે. જો કાર્બનિક ભાગ 7 થી 9% હોય એમાં પ્રોટીન 6 થી 7% છે, એટલે તમે એઝ્યુમ કરી લો કે મહત્તમ ભાગ કયો છે, તો કે ઘણા આપણે ખરા અર્થમાં કહીએ તો પ્રોટીન છે. પ્રોટીન તો કે એમાં પણ સ્પેશિયલી 4%, અહીંયા હવે પ્રોટીનના પ્રકાર પણ આપ્યા છે, તો પ્રોટીન 6 થી 7% મહત્તમ છે કાર્બનિક ભાગમાં. પ્રોટીન 4% મહત્તમ યકૃત દ્વારા ઉત્પન્ન થાય અને સંશ્લેષિત થાય. તમે ચેપ્ટર નંબર 16ના પેમ્પલેટની અંદર યકૃતના કાર્યમાં જોશો તો તમને ધ્યાનમાં આવશે કે યકૃત દ્વારા પ્રોટીન નિર્માણની પ્રક્રિયા થાય છે. યકૃત દ્વારા ચોક્કસ પ્રકારના ગ્લોબ્યુલિન પ્રોટીનનું પણ અલગથી ત્યાં ઉલ્લેખ છે, તેનું નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે. રુધિર રસમાં આવેલું સૌથી નાનું પ્રોટીન છે. સામાન્ય રીતે રુધિર રસના જે પ્રોટીનો છે એ મુખ્યત્વે નાના પ્રોટીન જોવા મળે છે. બહુ મોટા જે બંધારણીય પ્રોટીન આપણે જોઈએ તો કે નખ એક પ્રકારનું પ્રોટીન છે, તો એ મોટું પ્રોટીન છે, મેગા પ્રોટીન છે. તો અહીંયા રુધિર રસમાં નાના પ્રોટીન આવેલા છે. સૌથી નાના શરીરના પ્રોટીન ક્યાં આવેલા છે, તો રુધિર રસની અંદર, જે BCOP ના નિયમન માટે જવાબદાર છે. આ BCOP શું છે, ફૂલ ફોર્મ લખાવું છું. B સ્ટેન્ડ કરે છે ફોર બ્લડ, B બ્લડ, C કોલોઇડલ, C કોલોઇડલ, કોલોઇડલ, O ઓસ્મોટિક, P પ્રેશર. બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર. કોલોઇડ એટલે ખરેખર અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ છીએ કલીલ. કોલોઇડ એટલે આપણે ધ્યાનમાં રાખી શકીએ કલીલ. હવે રુધિરની અંદર પ્રવાહી છે, પ્રોટીન છે અને કલીલ ફોર્મમાં રહેલા છે. ત્યાં આખા વિસ્તૃત છે, એક જગ્યા પર બેસી નથી જતા. તો કે એ અણુઓ દ્વારા પણ ત્યાં પ્રેશર ક્રિએટ થાય છે, અને પ્રેશરને મેન્ટેન રાખવાનું કામ જે અહીંયા આપણે કરીએ છીએ તો કે BCOP ના નિયમન માટે આ પ્રોટીનો જવાબદાર છે. કેટલા દબાણ, તો કે 28 થી 32 mmHg. ગ્લોબ્યુલિન પ્રોટીન પ્રમાણ છે 2 થી 2.5%. આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિનનો ગુણોત્તર 2:1 છે. ટૂંકમાં તમને એક્ઝામમાં પૂછાય કે રુધિરની અંદર આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિનમાંથી કોનું પ્રમાણ વધારે છે, તો તમે ધ્યાનમાં રાખી શકો આલ્બ્યુમિનનું. રેશિયો પણ પૂછી શકાય કે આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિનનો ગુણોત્તર કેટલો, તો કે 2:1. આલ્બ્યુમિન ગ્લોબ્યુલિનની ડિટેલ આપણે ચેપ્ટર નંબર 9માં પણ જોયેલી છે, નીટની અંદર પણ. અહીં આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિનનો ગુણોત્તર 2:1 જોવા મળે છે. ડિટેલ આપણે ગ્લોબ્યુલિનની જોવાની છે, કારણ કે આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ગ્લોબ્યુલિન. ગ્લોબ્યુલિન અને આલ્બ્યુમિન તે મુખ્યત્વે યકૃત અને લસિકાના અંગો દ્વારા ઉત્પન્ન થાય છે. ગ્લોબ્યુલિન અને આલ્બ્યુમિન મુખ્યત્વે યકૃત અને લસિકાના અંગો દ્વારા ઉત્પન્ન થાય અને સ્ત્રાવ કરે છે. સ્ત્રાવ પણ એ જ કરે છે અને ઉત્પન્ન પણ ત્યાં જ થશે. શરીરમાં ઘટકોનું વહન કરે છે, બેક્ટેરિયા, વાયરસ અને ઝેરી દ્રવ્યનો નાશ કરે છે. કાર્ય આપી દીધા આપણને અહીં આલ્બ્યુમિન ગ્લોબ્યુલિનના. ઉત્પત્તિ આપી દીધી, યકૃત અને લસિકા અંગો દ્વારા ઉત્પન્ન થાય છે. રુધિરમાં 3 પ્રકારના ગ્લોબ્યુલિન આવેલા છે, આલ્ફા, બીટા અને ગામા. આલ્ફા, બીટા અને ગામા. આલ્ફા ગ્લોબ્યુલિન
યકૃત દ્વારા ઉત્પન્ન થાય છે આલ્ફા ગ્લોબ્યુલિન યકૃત દ્વારા એમ તો આપણે જોયું કે બધા જ ગ્લોબ્યુલિન અને આલ્બ્યુમિન યકૃત અને લસિકા દ્વારા જ ઉત્પન્ન થાય છે પણ અહીંયા આપણે સ્પેસિફાઈડ ધ્યાનમાં લઈશું કે હવે કયું યકૃત દ્વારા અને કયું લસિકા દ્વારા તો આલ્ફા ગ્લોબ્યુલિન અને બીટા ગ્લોબ્યુલિન યકૃત દ્વારા અને ગેમા ગ્લોબ્યુલિન કે ગામા ગ્લોબ્યુલિન જે તમે કહો તે લસિકા દ્વારા આલ્ફા ગ્લોબ્યુલિન યકૃત દ્વારા ઉત્પન્ન થાય છે જે સેરોપ્લાઝમિન ની બનાવટ છે અથવા તો સેરોપ્લાઝમિનના બંધારણમાં જોવા મળે છે પ્લાઝ્મા એટલે રુધિર રસની જ વાત છે દ્રવ્ય જે હાજર છે રુધિર રસની અંદર એ રુધિર રસની અંદરનું રહેલું દ્રવ્ય એટલે કે સેરોપ્લાઝમિન બંધારણમાં ધરાવે છે કોપર બીટા ગ્લોબ્યુલિન યકૃત દ્વારા ઉત્પન્ન થાય છે ટ્રાન્સફેરિન અને ટ્રાન્સફેરિન જે છે તેનું બંધારણ છે આયર્ન બધાના કાર્ય આપણા કોઈ સિલેબસમાં આપ્યા નથી આ બહુ વધારે ડિટેલ છે પણ આપણી પાસે માહિતી હોય તો એ ઇમ્પોર્ટન્ટલી યાદ રહી શકે વધારે આમાં કોઈ ડિટેલ નહીં પૂછાય તમને મેક્સિમમલી સેરોપ્લાઝમિન અને ટ્રાન્સફેરિનમાં એના બંધારણીય અણુઓ અથવા તો બંધારણીય તત્વો ખાલી પૂછી શકાય તો કે સેરોપ્લાઝમિન કોપર ટ્રાન્સફેરિન છે તે આયર્ન ગામા ગ્લોબ્યુલિન લસિકાંગ દ્વારા ઉત્પન્ન થાય છે એન્ટીબોડી સ્વરૂપે આવેલા છે જે બેક્ટેરિયા વાયરસ અને ઝેરી દ્રવ્યોનો નાશ કરે છે ગામા ગ્લોબ્યુલિન ઇમ્પોર્ટન્ટલી બહુ આપણા માટે ત્યાં મહત્વનું છે એક પોઈન્ટ આ ધોરણ 12 ની અંદર એન્ટીબોડીનો જે અભ્યાસ કરીશું ત્યારે પણ આનો એક ઉલ્લેખ આવશે કે ગામા ગ્લોબ્યુલિન આપણા શરીરમાં એન્ટીબોડી સ્વરૂપે આવેલા છે જે બેક્ટેરિયા વાયરસ અને ઝેરી દ્રવ્યોનો નાશ કરે છે તે ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ કહેવાય છે ઇમ્યુનોગ્લોબ્યુલિન IG એન્ટીબોડી સ્વરૂપે આ એક પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટલી યાદ રાખજો ગ્લોબ્યુલિન લસિકાંગો દ્વારા ઉત્પન્ન થાય એન્ટીબોડી સ્વરૂપે આવેલા છે બેક્ટેરિયા વાયરસ અને ઝેરી દ્રવ્યોનો નાશ કરે છે તે ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ કહેવાય છે તે 5 પ્રકારના છે ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ કહેવાય અને 5 પ્રકારના છે 5 પ્રકાર જુઓ તમે એમાં IgG IgA IgM IgD અને IgE ગામા આલ્ફા મ્યુ ડેલ્ટા એપ્સિલોન ઇમ્યુનો આ બધા અત્યારે યાદ રાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી આટલા યાદ રાખશો તો ચાલશે યાદ રાખવાની એક પદ્ધતિ છે ગામડે GAMDE 5 આવેલા છે એબીસીડી ના કોઈ પણ આલ્ફાબેટ ત્યાં ન લગાવી શકાય IgG IgA IgM IgD અને IgE ઇમ્યુનોગ્લોબ્યુલિન આપણને આપેલા છે એમાં આપણને ખાસ પૂછાય એમ તો ટકાવારી પ્રમાણ નથી પૂછાતું પણ સૌથી વધુ કયું અને સૌથી ઓછું કયું આ એક આપણે ખાસ ધ્યાનમાં રાખીશું વચ્ચેના યાદ રહી છે તો ઠીક છે અધરવાઇઝ ચાલશે ઇમ્યુનોગ્લોબ્યુલિન G સૌથી મહત્તમ 75% અને ઇમ્યુનોગ્લોબ્યુલિન E સૌથી ઓછું 0.05% આપણને જોવા મળે છે અને એની વચ્ચે IgA છે તે 10 થી 15%, IgM છે તે 5 થી 10% અને IgD છે તે 1 થી 3%. હવે આપણે ધ્યાનમાં રાખવાનું છે પ્રોથ્રોમ્બિન પ્રોથ્રોમ્બિન એ પણ એક પ્રકારના પ્રોટીન આધારિત જ બંધારણ અણુ છે જે આપણે ધ્યાનમાં રાખવાના છે પ્રોથ્રોમ્બિન અને થ્રોમ્બિન નામ આપણા માટે નવા નથી રુધિર ગંઠાવાની ક્રિયા સાથે આ બંને સંકળાયેલા છે આપણને ધ્યાનમાં છે પ્રોથ્રોમ્બિન 0.3% શરીરની અંદર હોય છે અને ઉત્પન્ન કોના દ્વારા થાય છે યકૃત દ્વારા ફાઇબ્રિનોજન પણ 0.03% અને ઉત્પન્ન થાય છે યકૃત દ્વારા સૌથી મોટા કોષરસ પ્રોટીન છે સમજી શકો માનો કે ઘા પડ્યો હોય તો ત્યાં બ્લોક કરવા માટે મોટા મોટા અણુઓ ગોઠવાય અને જે કોઈ પણ ઘા પડ્યો છે સપોઝ કે માનો કે કોઈ પણ જગ્યા પર ઘા પડ્યો તો આ બધા ફાઇબ્રિનોજન પ્રોટીન છે તે અસ્તવ્યસ્ત રીતે આવી રીતે ગોઠવાઈ જશે અને મોટા પ્રોટીન છે એટલે એકબીજાની સાથે બહુ મોટી કદની અંદર આની ગોઠવણી થઈ જશે અને ઘાને ઢાંકી દેશે તો કે પ્રોથ્રોમ્બિન યકૃત દ્વારા ઉત્પન્ન થાય ફાઇબ્રિનોજન 0.3% છે યકૃત દ્વારા ઉત્પન્ન થાય સૌથી મોટા કોષરસ પ્રોટીન છે અને રુધિર ગંઠાવાની ક્રિયામાં મદદ કરે છે ધ્યાનમાં રાખી શકો અહીંયા કે યકૃત દ્વારા ઉત્પન્ન થતા અણુઓ બધા એમ જોવા જાવ તો બધા યકૃત દ્વારા છે માત્ર ગામા ગ્લોબ્યુલિન પ્રોટીન છે એ લસિકા દ્વારા છે અને ગામા ગ્લોબ્યુલિન પ્રોટીનની અંદર આપણને 5 પ્રકાર એટલે IgG
IgG-AMDE ગામડે ને બાદ કરતા બાકીના બધા ગામા ગ્લોબ્યુલિન ગણો કે આ 5 ગણો એને બાદ કરતા આપણે અત્યાર સુધી જેટલા જોયા યકૃત દ્વારા ઉત્પન્ન થતા પ્રોટીન છે. ધ્યાનમાં રાખવાના છે રુધિર કોષો RBC. RBC આપણે રેડ બ્લડ સેલ કહીએ છીએ સામાન્ય રીતે. RBC રેડ બ્લડ સેલ કહીએ છીએ. ઇરિથ્રોસાઇટ, ઇરિથ્રો એટલે રિલેટેડ ટુ કલર છે, રંગ લાલ. સાઇટ એટલે કે કોષ, લાલ રુધિર કણિકાઓ. યાદ જ રાખી લેવાની માહિતી, બહુ ઇમ્પોર્ટન્ટ આ બધા પોઈન્ટ. સસ્તનના RBC દ્વિઅંતર્ગોળ, વર્તુળીય અને કોષ કેન્દ્ર વિહીન છે. લગભગ કેસમાં બધાને કારણ ખબર જ હશે. સસ્તનના RBC આ વચ્ચે હું લાઈન ડ્રો કરું છું એવું દર્શાવવા માટે કે એ કેવું છે, અંતર્ગોળ છે. તો ઉપરથી પણ છે અને નીચેથી પણ છે. આપણે ધ્યાનમાં છે કે કોઈ માનો કે પેડો હોય કે લોટનો કોઈ લૂવો હોય અને ઉપરથી અને નીચેથી એમ આંગળી તમે દબાવો એટલે બંને બાજુ અંદર ખાડા પડે તો એને આપણે કહીએ છીએ દ્વિઅંતર્ગોળ. વર્તુળ છે અને દ્વિઅંતર્ગોળ એટલા માટે છે કારણ કે કોષ કેન્દ્ર નથી. ચેપ્ટર નંબર 8 ની અંદર આના વિશે આપણે ચર્ચા કરી ગયા છે એટલે હું વધારે ચર્ચાના પર નથી કરતી. ઉત્પત્તિ સમયે RBC માં કોષ કેન્દ્ર જોવા મળે છે. તો ધ્યાનમાં હોવું જોઈએ, તમને મેં બોન મેરો બતાવ્યું કે બોન મેરોમાં જ્યારે કોષ વિભાજન થાય છે ત્યારે કોષ કેન્દ્ર છે. અને એક વસ્તુ એ પણ છે કે RBC નું પછીથી વિભાજન શું કામ નથી થતું, કારણ કે એની અંદર કોષ કેન્દ્ર નથી. શરૂઆતી તબક્કે કોષ કેન્દ્ર છે અને પછી જેવું એ પરિપક્વ થાય ત્યારે એમાંથી કોષ કેન્દ્ર દૂર થઈ જશે, વિઘટિત થઈ જશે. આથી તેનું વિભાજન કરવું શક્ય છે નહીં. પણ જ્યારે બોન મેરોમાંથી વિભાજન થાય ત્યારે એ કોષ કેન્દ્ર જોવા મળે અને પછી બની જશે કોષ કેન્દ્ર વિહીન. પરંતુ પરિપક્વની પ્રક્રિયા દરમિયાન તે વિઘટન પામી જશે. દ્વિઅંતર્ગોળ આકાર તેની સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. પૂછી શકાય શું કામ દ્વિઅંતર્ગોળ? ત્યાં કોઈ શોખ નથી થતો, કોઈ મજા નથી આવતી? કારણ કંઈક ને કંઈક હોય બાયોલોજીકલ તો જ એની અંદરની ગોઠવણી થયેલી જોવા મળે છે. તો સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. કોષ કેન્દ્રની ગેરહાજરી અને દ્વિઅંતર્ગોળ આકારની હાજરીને કારણે RBC માં વધુ પ્રમાણમાં હિમોગ્લોબિન સમાવી શકાય. ક્ષેત્રફળ વધારે છે એટલે જે સમાવે છે એ વધુ જ સમાવવાનું છે. ક્ષેત્રફળ વધારે છે એટલે જે સમાવશે તે વધારે સમાવશે. એટલે એ સમાવે છે શું? હિમોગ્લોબિન. એટલે દ્વિઅંતર્ગોળ અને કોષ કેન્દ્રની ગેરહાજરીના કારણે, અંતર્ગોળ આકારની હાજરીના કારણે RBC માં હિમોગ્લોબિન વધારે પ્રમાણમાં સમાવી શકાય. અપવાદ છે ઊંટ અને લામા. ઊંટ તો આપણે બધાને ધ્યાનમાં છે, આ ડાયાગ્રામમાં જે આપ્યું છે તે લામા છે. જો ઊંટને મળતું આવે છે પણ કદ કાઠીમાં થોડું જુદું છે. એટલે એમ બંધારણીય લક્ષણ બંનેનું સમાન છે એટલે બંનેની અંદર રક્તકણ જે છે તે કોષ કેન્દ્ર વાળું છે અને કોષ કેન્દ્ર છે એટલે દ્વિબહિર્ગોળ અંડાકાર RBC ધરાવે છે. માત્ર એક એવું સસ્તન છે કે જે દ્વિબહિર્ગોળ આવી રીતે અણુ ધરાવે છે, વચ્ચેથી ઉપસેલો અણુ ધરાવે છે, લામા અને ઊંટ. રક્તકણમાં હવે જો કોષ કેન્દ્ર નથી તો તમને ધ્યાનમાં આવવું જ જોઈએ. કોષ કેન્દ્ર નથી એટલે એની ઉપરથી ઉત્પન્ન થતી અંતઃકોષરસ જાળ છે એ નહીં હોય. અંતઃકોષરસ જાળ નથી એટલે ગોલ્ગી કાઈ હોવાની શક્યતા પણ ઓછી. ગોલ્ગી કાઈ નથી એટલે એની પછીનું તો કે લાઇસોસોમ લક્ષણ જે છે એ પણ શક્યતા ઓછી. તો થશે શું? તો RBC માં અંતઃકોષરસ જાળ ગેરહાજર છે કારણ કે કોષ કેન્દ્ર નથી અને આપણને ખબર છે અંતઃકોષરસ જાળ છે કોષ કેન્દ્ર પરથી ઉદ્ભવે છે. આથી અંતઃકંકાલ જાલિકા સ્વરૂપે આવેલા બંધારણીય પ્રોટીન ચરબી અને કોલેસ્ટેરોલનું જ બનેલું છે. માત્ર શેનું બનેલું છે? ચરબી અને કોલેસ્ટેરોલ. એક્ઝામમાં આ પ્રશ્ન પૂછી શકાય. સોમેટોસ્ટેટિન કહેવાય. RBC ની અંદરનું જે જાડું છે બાકીના કોષોમાં શું કહેવાય તો કે કોષીય અંગિકા કહેવાય. જ્યારે રક્તકણની અંદર જે આખી બધી ગોઠવણી છે એને શું કહેવાય તો કે સ્ટોમેટ્રીન કહેવાય છે, જે મૃદુ કોષ કંકાલ છે.
શું કહેવાશે? સ્ટ્રોમેટિન મૃદુ કોષ કંકાલ કે જેની અંદર પ્રોટીન ચરબી અને કોલેસ્ટ્રોલનું માત્ર ગોઠવણી થયેલી જોવા મળે છે. આરબીસી કોષરસ પટલ એ ડોનન પટલ પણ કહેવાય. આરબીસી કોષરસ પટલ એને શું કહેવાશે? ડોનન પટલ. શું છે ડોનન પટલ? તો કે આયનોનું બેલેન્સ. માનો કે આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર ગુજરાત બોર્ડમાં મેં તમને કરાવેલું અને એ વસ્તુ અહીંયા રિપીટ કરું છું. ત્યાં મૂળનો સિદ્ધાંત હતો એટલે અહીંયા મૂળ કહું છું, યાદ આવશે તમને. મૂળની બહાર રહેલા ધન આયનોની સાંદ્રતા, મૂળની બહાર રહેલા ઋણ આયનોની સાંદ્રતા એ મૂળની અંદર રહેલા ધન આયન અને મૂળની અંદર રહેલા ઋણ આયન બંનેનું પ્રમાણ સમાન હોય. આ સમજાવેલું ડોનરને. હકીકતમાં એને આવી રીતે દર્શાવાય: કેટાયન એનઆયન. આ ઇન, આ આઉટ. એટલે અહીંયા તમે જુઓ, આરબીસી કોષરસ પટલ એ ડોનરનું પટલ કહેવાય. એટલે કે કોષની અંદર અને કોષની બહાર ધન અને ઋણ આયનો, જેવા કે અહીંયા આપણને ફરી આપેલા છે કેટલાક આયનો, જેવા કે ક્લોરીન અને CH3 બાયકાર્બોનેટ માટે ખૂબ પ્રવેશશીલ છે અને સોડિયમ અને પોટેશિયમ આયનો માટે અપ્રવેશશીલ છે. તો એને ડોનરનો સિદ્ધાંત કહેવાય, કારણ કે બંને હંમેશા કેવા રહેશે? બેલેન્સ રહેશે. બહાર અને અંદર આવી જઈ શકશે નહીં, માત્ર બેલેન્સ રહેશે. પણ આવું દર વખતે શક્ય નથી હોતું. મૃદુ સ્ટ્રોમેટ્રીન કોષીય કંકાલ અને સ્થિતિસ્થાપક કોષરસ પટલને કારણે આપણને આરબીસી 7.5 માઇક્રોમીટર ઓછો વ્યાસ ધરાવતી રુધિર કેશિકામાંથી પસાર થશે. મૃદુ સ્ટ્રોમેટિન કોષીય કંકાલ અને સ્થિતિસ્થાપક કોષરસ પટલના કારણે આરબીસી 7.5 માઇક્રોમીટરથી ઓછો વ્યાસ ધરાવતી કેશિકા એટલે કે 5 માઇક્રોમીટરમાંથી પણ પસાર થઈ શકે. કેવી રીતે? શું કહેવા માંગે છે? સૌથી પાતળામાં પાતળી રુધિર કેશિકા છે એનો વ્યાસ આપણે એઝ્યુમ કરીએ કે 5 માઇક્રોમીટર છે. હવે નાનામાં નાની કેશિકામાંથી રુધિર પસાર થાય છે. જો નાનામાં નાની કેશિકામાંથી રુધિર પસાર થાય તો રુધિરનો વ્યાસ તો 7.5 છે, તો કેવી રીતે પસાર થશે? તો કે એ સમયે રક્તકણની અંદર કોઈ કડક કઠણ કોષ કેન્દ્ર જેવું તો ભાગ છે નહીં, એટલે થોડું ચપટું થઈ જશે. અને ચપટું થશે એટલે આરામથી પસાર થઈ જશે. અને એના માટે જવાબદાર છે સોમેટ્રીન. જે સોમેટ્રીન જે છે તે ત્યાં હાજર છે અને કોષ કેન્દ્ર ગેરહાજર છે. આ બંને બાબત ત્યાં એના પસાર થવાની સાથે સંકળાયેલી છે. આરબીસીમાં ઉચ્ચ કોષ અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર અને ગોલ્ગી સંકુલ પણ ગેરહાજર હોય છે. આરબીસીમાં ઉચ્ચ કોષીય અંગિકા, જો આપણે કણાભસૂત્ર અને ગોલ્ગી સંકુલ કહીએ, એ પણ ગેરહાજર છે. ગોલ્ગી સંકુલ તો તમને ઉપર પણ દર્શાવ્યું કે અંતકોષ રસજાળ નથી, એટલે ગોલ્ગીકાનું પણ તે ક્યાં હોવાનું નથી. અને કણાભસૂત્ર તો કે આરબીસી ની તમે વાત કરો શ્વસનમાં, તો તમને ધ્યાનમાં આવે કે આરબીસી ઓક્સિજન લઈ જાય લાવે છે, પણ શ્વસન એની અંદર કેવું થાય છે? તો કે અજારક શ્વસન થાય છે. શું કામ? તો કે કણાભસૂત્ર એની અંદર છે નહીં. કણાભસૂત્રની ગેરહાજરીના કારણે આરબીસીમાં અજારક શ્વસન થાય છે. એટલે ટૂંકમાં બિચારો ભાઈ ઓક્સિજન લઈ જાય ને લાવે છે, પણ એને ઉપયોગ કરવા માટેની કોઈ વ્યવસ્થા એની અંદર છે નહીં. આરબીસીમાં ગ્લાયકોલિસિસના ઉત્સેચકો હાજર છે, જ્યારે ક્રેબ્સના ઉત્સેચકો ગેરહાજર છે. મારે અહીંયા આ સમજાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, સમજી ચૂક્યા હશો તમે ચેપ્ટર નંબર 14. આરબીસીમાં ગ્લાયકોલિસિસના ઉત્સેચકો હાજર છે, એટલે કે જારક શ્વસનની આપણે અજારક શ્વસનની અજારક પ્રક્રિયા કે જારક શ્વસનની અજારક પ્રક્રિયા જે ગણો તે એ થાય છે. પણ ક્રેબ્સ ચક્રના ખરેખર ત્યાં કણાભસૂત્ર હાજર નથી એટલે શ્વસન નથી થતું એવું નથી, પણ ખરેખર ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો ત્યાં ગેરહાજર હોય છે. અને કણાભસૂત્ર પણ અને ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો પણ શું કામ ગેરહાજર છે? તો કે કણાભસૂત્ર નથી. બંને વાઇસ વર્સા પોઈન્ટ થઈ જવાનો છે. નેક્સ્ટ, જો RH એન્ટીજન આવેલા હોય તો તે પણ આરબીસી ની સપાટી પર જોવા
મળે છે. જો RH એન્ટીજન આવેલા હોય તો એ પણ આરબીસી ની સપાટી પર જોવા મળશે. એક આરબીસી આછા પીળા રંગનો હોય છે, જ્યારે આરબીસી ના સમૂહ આપણને લાલ રંગના દેખાય છે. તો અહીંયા તમને સમજાઈ જતું હશે કે રુધિરનો રંગ હું વારે વારે પીળો શું કામ કહું છું, તો કે એક આરબીસી જે છે તે આછા પીળા રંગનું હોય, પણ બહુ બધા ભેગા થાય છે તો એનો રંગ કેવો દેખાય છે? લાલ. અને એના માટે પણ જવાબદાર શું છે? તો કે હિમ અથવા તો Fe. આરબીસી માં લાલ રંગનું રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું છે. આપણે વાત કરીએ અત્યારે જસ્ટ હિમ અથવા તો Fe. આરબીસી માં લાલ રંગનું રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય છે. દરેક આરબીસી માં 26.5 કરોડ હિમોગ્લોબિનના અણુ જોવા મળે છે. અધધ આંકડાઓ આપણે કહી શકીએ કે ભાઈ આટલું બધું પણ છે, એ હકીકત છે. દરેક આરબીસી માં 26.5 કરોડ હિમોગ્લોબિનના અણુ જોવા મળે છે. હિમોગ્લોબિનના પ્રત્યેક અણુનો અણુભાર 67,200 ડાલ્ટન આપણને જોવા મળશે. આરબીસી ના બંધારણમાં 60% H2O અને 40% ઘનભાગ છે. આરબીસી ના કુલ વજનનો 36% ભાગ ફક્ત ને ફક્ત કોને જોવા મળે છે? હિમોગ્લોબિન. કોનું પ્રમાણ છે વધારે? હિમોગ્લોબિન. અને શુષ્ક વજનનો 90% ભાગ પણ હિમોગ્લોબિન. જો આરબીસી માં પ્રવાહી હોય, 60% પાણી હોય, ત્યારે હિમોગ્લોબિન પ્રમાણ 36%, અને જ્યારે સુકાઈ જાય મતલબ પાણી 0 થઈ જાય ત્યારે એનું વજન જે હોય એમાંથી 90% ભાગ છે તે શું થઈ જશે? હિમોગ્લોબિન. એટલે ઇન શોર્ટ અહીંયા આપણે આખી આ વાર્તાનો સારાંશ એટલો જ છે કે અહીંયા આપણને શું જોવા મળે છે? તો કે હિમોગ્લોબિન છે તે ખાલી વધારે જોવા મળે છે. હિમોગ્લોબિન તે બે ઘટકોનું બનેલું છે, હિમ અને ગ્લોબિન. નામમાં છે, ધ્યાનમાં રહી શકે એવી વસ્તુ છે. હિમોગ્લોબિન બે ઘટકોનું બનેલું છે, હિમ અને ગ્લોબિન. હિમ છે તે 5% અને ગ્લોબિન છે તે 95%. ગ્લોબિન છે તે પ્રોટીન છે, હિમ છે તે લિપિડ ભાગ છે. MCQ તમે ધારો એટલાની અંદરથી બની શકે પેપર જે તમને આવશે MCQ નું, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે ખાસ. અને તમારી બધાની પાસે ફિનિક્સ છે તો આ ચેપ્ટરના 90 MCQ માટે વેઇટ નહીં કરતા. જેમ જેમ ટોપિક કમ્પ્લીટ થતો જાય એમ ફિનિક્સ આ ચેપ્ટરની સોલ્વ કરતી જવાની છે. હું વિડીયોની સાથે પણ હોમવર્ક બેઝ મૂકી દઈશ. હિમ જે છે તે 5% લિપિડ અને ગ્લોબિન છે તે 95% પ્રોટીન ભાગ ધરાવે છે. હિમોગ્લોબિનમાં તો મહત્તમ રક્તકણની અંદર મહત્તમ શું? હિમોગ્લોબિન. હિમોગ્લોબિનમાં મહત્તમ શું? ગ્લોબિન. ધ્યાનમાં રાખવું ખાસ. પહેલા તો રુધિરમાં સૌથી મહત્તમ શું? રક્તકણ. રક્તકણમાં સૌથી મહત્તમ શું? હિમોગ્લોબિન. હિમોગ્લોબિનમાં સૌથી મહત્તમ શું? ગ્લોબિન. ખાસ ધ્યાનમાં રાખવા જેવા બધા પોઈન્ટ છે. હિમ, આયન અને પોર્ફિરિન. પોર્ફિરિન ચક્ર તમને હજુ ધ્યાનમાં નહીં હોય, આપણે બાકી છે એટલે, પણ એના બંધારણમાં તમે જે ચક્રો જોવા મળે છે આપણને પેન્ટાગોનલ અને હેક્સાગોનલ, એના ઉપરથી એના નામ આપવામાં આવે છે પોર્ફિરિન. તો કે પોર્ફિરિન ચક્ર 4 પેન્ટાગોનલ એના અણુઓ ગોઠવણી થયેલી હોય તો એને કહેવામાં આવે પોર્ફિરિન. એ આપણે ક્લોરોફિલનું બંધારણ જોઈશું ત્યારે તમને સમજાઈ જશે. આયન એ Fe+2 સ્વરૂપે આવેલું છે. હિમોગ્લોબિનનો પ્રત્યેક અણુ ઓક્સિજનના 4 અણુનું વહન કરે છે. આપણે શ્વસનની અંદર આ વસ્તુ ભણી ગયા છે. હિમોગ્લોબિનનો પ્રત્યેક અણુ ઓક્સિજનના 4 અણુનું વહન કરે છે. ત્યાં મેં તમને વાત કરેલી કે મુખ્યત્વે એની અંદર 4 ચેઇન છે, 2 આલ્ફા ચેઇન, 2 બીટા ચેઇન. પણ અહીંયા આપણે જે ધ્યાનમાં રાખવાની છે, 2 મેઇન મુખ્ય છે આલ્ફા અને બીટા ચેઇન, પણ અહીંયા એના ગોઠવણીના આધારે તમે જુઓ ને તો આ 146 એમિનો એસિડ એટલે ઓલમોસ્ટ સેમ. એટલે આપણે બહુ એનું બાયફર્ગેશન નથી આપતા, પણ અહીંયા આપણે યાદ રાખી લઈશું. આલ્ફા ચેઇનમાં 141 એમિનો એસિડ ધરાવે છે, બાકી બીટા, ગામા અને ડેલ્ટામાં બધામાં 146 એમિનો એસિડ છે. તો કુલ કેટલા એમિનો એસિડ થયા? કેલ્ક્યુલેટ કરો છો. ગ્લોબિનની અંદર 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું છે. પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ 4 પ્રકારની છે, આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા. આલ્ફાની અંદર 141 અને બીટા, ગામા, ડેલ્ટાની અંદર 146 એમિનો એસિડ આપણને ત્યાં જોવા મળશે. સરવાળો કરીને કુલ કરી લેજો. અહીંયા આપણને એવરેજલી સરવાળા ઉપરથી માહિતી મળી જશે. એમાં સમય બગાડવાની જરૂર નથી. અને આ બધી શૃંખલા એ શું છે? તો કે
પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. બટ હવે 146 એમિનો એસિડ છે તો કઈ નાના નાના ટુકડા નહીં હોય, પોલીપેપ્ટાઇડ જ હશે. એટલે બહુ સિમ્પલી યાદ રહી શકે એવી માહિતી છે. આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના આધારે મનુષ્યમાં 3 પ્રકારના હિમોગ્લોબિનનું નિર્માણ થાય છે. હિમોગ્લોબિન એ પુખ્ત વ્યક્તિમાં હોય, 2 આલ્ફા અને 2 બીટા ચેઇન. આપણે વાત કરી ને આલ્ફા અને બીટા ચેઇન 2 અને બાકીની પછી છે તે આપણે વિઘટન પામી જતી હોય, કાર્યરત નહીં રહેતી હોય, જરૂરિયાત પ્રમાણે રૂપાંતરણ થતું હશે. હિમોગ્લોબિન 2 A2 પુખ્ત 2 ની અંદર 2 આલ્ફા અને 2 ડેલ્ટા, અને હિમોગ્લોબિન F ગર્ભીય હિમોગ્લોબિન 2 આલ્ફા અને 2 ગામા. અહીંયા મુખ્યત્વે જે પરિપક્વ જે સજીવો હશે એની અંદર આ યુવા માટે આપણે કહી શકીએ કે બાળક અવસ્થા જે છે, બાલ્ય અવસ્થા છે, એની પછીનો જે તબક્કો છે એની અંદર આ, અને ગર્ભીય તબક્કામાં આપણને આ જોવા મળે. આપણા માટે તો ખાસ આ યાદ રાખવાની છે કે પુખ્તની અંદર 2 આલ્ફા અને 2 બીટા જે આપણે વાત કરેલી કે જે બંને ચેઇન સેપરેટલી એક ઓક્સિજન અણુનું વહન કરે છે, એટલે ટોટલ 4 ઓક્સિજન અણુનું વહન કરશે. ગર્ભ હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની ક્ષમતા પુખ્ત હિમોગ્લોબિન કરતા વધારે હોય. રાખવી પણ પડશે. શું કામ? તો કે આપણે જાણીએ છીએ કે ગર્ભીય જે બાળક છે એનું ઓક્સિજન સાથે જોડાવાનું કામ છે તે ગર્ભનાળથી થાય છે, ડાયરેક્ટ રુધિરથી નથી એની આપલે થતી, તો ફેફસાથી નથી એની આપલે થતી. તો ગર્ભીય હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની ક્ષમતા પુખ્ત હિમોગ્લોબિન કરતા વધારે હોય. તો ઇનડાયરેક્ટ તમે સમજી શકો કે ગામા ગ્લોબિન જ્યાં હોય ત્યાં જોડાવાની ક્ષમતા વધારે હોય એઝ કમ્પેર બીટા અને ડેલ્ટા. આવો આનો અર્થ લઈ શકાય ને કે ગર્ભીય હિમોગ્લોબિન છે તો ગર્ભીય હિમોગ્લોબિન 2 આલ્ફા અને 2 ડેલ્ટા ગામા છે, તો એની ક્ષમતા જો વધારે હોય તો બીટા અને ડેલ્ટાની કમ્પેરમાં ગામાની જે જોડાણ થવાની પ્રક્રિયા એની જે છે ક્ષમતા એ કેવી જોવા મળશે? વધારે. આરબીસી નું કદ જોયું આપણે ઓલરેડી 7.5 માઇક્રોન. આરબીસી ના કદના ફેરફાર, અહીંયા જે આપણને આવા શબ્દો જોવા મળશે ને એ કદમાં ફેરફાર થવાના કારણે ઉત્પન્ન થતી અનિયમિતતાઓના નામ આપણને મળશે. આરબીસી ના કદના ફેરફારને એન આઇસોસાઇટિસ કહેવાય. આ ટોપિક એટલો બધો ખાસ નથી, ઇમ્પોર્ટન્ટ શબ્દો થોડાક ભારી છે પણ ધ્યાનમાં રાખજો, ક્યારેક પૂછાઈ જતું હોય. આરબીસી ના કદના ફેરફારને એન આઇસોસાઇટિસ કહેવાય. ઇમ્પોર્ટન્ટલી તમે જો ઘણીવાર સાંભળ્યું હશે કે વિટામિન B12 નથી ને એટલે એના બ્લડની અંદર કોષોમાં ફેરફાર થઈ ગયો છે. તો તમે જુઓ કે વિટામિન B12 ની ખામીનો રિપોર્ટ કરાવવા જાવ તો બ્લડ લેશે. તો એ લોકો ખરેખર ઓબ્ઝર્વ શું કરશે? તમને ધ્યાનમાં હોવું જોઈએ કે જેની અંદર વિટામિન B12 ઓછું છે તેના કારણે એના આરબીસી કદમાં કેવા બની જોઈએ? હોવા જોઈએ એના કરતા મોટા એટલે મેક્રોસાઇટ એટલે કોષ આપણને ધ્યાનમાં છે ઓલરેડી. તો કે વિટામિન B12 ની ઉણપના કારણે હવે એમાં શું પ્રોબ્લેમ આવી શકે? તમે જુઓ, B12 ના કારણે આરબીસી નું કદ વધે. આરબીસી નું કદ વધે તો વાહિની તો આપણને ખબર છે કેટલી માઇક્રોન છે? 5 ઓનલી. એટલે વહન નહીં થાય એટલે જે તે ભાગો પર રુધિર નહીં પહોંચે. રુધિર નહીં પહોંચે એટલે જે તે ભાગને ઓક્સિજન નહીં પહોંચે, અને ઓક્સિજન નહીં પહોંચે એટલે જે તે ભાગ છે, જે તે અંગ છે તે કાર્ય કરવામાં કોઈક અનિયમિતતા ઉદ્ભવશે. આથી વિટામિન B12 ની ઉણપના કારણે આરબીસી ના કદ મોટા બને, મેક્રોસાઇટ કહેવાય. આ અપરિપક્વ આરબીસી છે જેનો બરોળમાં નાશ થઈ જશે. તો એમસીક્યુ બની ગયો આપણો કે આરબીસી નો નાશ ક્યાં થાય છે? બરોળમાં થાય છે. બને પણ બરોળમાં જ છે. અપરિપક્વ આરબીસી જે છે તેનો બરોળમાં નાશ થાય છે. આ આરબીસીમાં હિમોગ્લોબિનની માત્રા કેવી હોય? સામાન્ય હોય છે. આ આરબીસીમાં અપરિપક્વ જે આરબીસી છે એની અંદર હિમોગ્લોબિનની માત્રા કેવી હોય? સામાન્ય, બહુ ખાસ વધારે નહીં. Fe ની ઉણપના કારણે આરબીસી કદમાં નાના બને છે અને માઇક્રોસાઇટ કહેવાય. Fe ની ઉણપ વિટામિન B12 ની ઉણપથી મોટા બની જશે, Fe ની ઉણપથી કદમાં નાના બનશે, જેને માઇક્રોસાઇટ કહેવાય, જેનો પણ બરોળમાં નાશ થાય છે. ટૂંકમાં કે જે રુધિરના કોષનો એટલે કે રક્તકણનો કચરો છે એ ક્યાં નાશ પામે? તો કે બરોળમાં. તો કે રક્તકણની કચરાપેટી કઈ? તો કે બરોળ. આરબીસીમાં હિમોગ્લોબિનની માત્રા પણ કેવી હોય? ઓછી હોય. અહીંયા બહુ વધારે નહીં, ઓછી પણ નહીં, સામાન્ય હોય. જ્યારે Fe ની ઉણપના કારણે હિમોગ્લોબિનની માત્રામાં શું થશે? ઘટાડો. આગળની માહિતીનો આપણને બહુ શોર્ટમાં એક આખા પોઈન્ટમાં રિવિઝન આપી દીધું. આરબીસી નો આકાર દ્વિઅંતરગોળાકાર આકારમાં ફેરફાર જે થાય છે તેને
પોઇકિલોસાઇટોસિસ કહેવાય. આરબીસીના આકારમાં થતા ફેરફારને પોઇકિલોસાઇટોસિસ કહેવાશે. યુરેમિયા આરબીસી અનિયમિત આકારના બને. રોગોના નામ ટર્મિનોલોજી જે આપણને મેડિકલ ટર્મિનોલોજી આપેલી છે એ રીતે યાદ રાખવાની છે. યુરેમિયા આરબીસી અનિયમિત આકારના બને. સિકલ સેલ એનિમિયા આરબીસી દાંતડા સિકલ એટલે દાંતડું થશે, દાંતડા આકારના બને. આકૃતિ આપેલી છે. આ જે તમને જોવા મળે છે આ બધા આરબીસી ના કદમાં ફેરફાર થયો અને કદમાં ફેરફાર થાય એટલે સીધી વાત છે ઓક્સિજનની સાથે જોડાણમાં તકલીફ ઊભી કરશે એટલે એને સિકલ સેલ એનિમિયા ઓક્સિજનની ઉણપ થશે વ્યક્તિની અંદર. આરબીસી દાંતડા જેવા આકારના બને જેને સિકલ સેલ એનિમિયા કહેવાય. જો આરબીસી ને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો તે સંકોચન પામી જશે. અધિસાંદ્ર દ્રાવણ એટલે આપણે વાત કરીએ કે આરબીસી ને જે દ્રાવણમાં મૂક્યું એ દ્રાવણની સાંદ્રતા આરબીસી ની અંદરની સાંદ્રતા કરતા કેવી છે? વધારે. હવે આરબીસી ની સાંદ્રતા વધારે એટલે ખરેખર આરબીસી ની બહાર પાણીની સાંદ્રતા કેવી થઈ? ઓછી થઈ. અને પાણીની સાંદ્રતા ઓછી છે એટલે આરબીસી માંથી પાણી આવી જશે બહાર, અને પાણી બહાર આવી જાય એટલે આરબીસી છે તે શું થઈ જશે? સંકોચન પામી જશે, જેને ક્રિનેશન પણ કહેવાય. એના માટે ટર્મિનોલોજી છે ક્રિનેશન. વનસ્પતિ માટે હોય તો આપણે શું કહીએ છીએ? પ્લાઝ્મોલાઇસિસ. અને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો આરબીસી ફૂલીને ફાટી જાય છે. કેમ? તો કે માનો કે અધોસાંદ્ર દ્રાવણ હોય, આરબીસી ની કમ્પેરમાં બહાર સાંદ્રતા ઓછી હોય એટલે કે પાણી વધારે હોય. પાણી વધારે છે એટલે બહારથી પાણી કોષની અંદર પ્રવેશે, કોષનું કદ વધશે અને કોષ ફાટી જશે. આરબીસી નો જીવનકાળ 120 દિવસ. બધા સસ્તનમાં આરબીસી નો જીવનકાળ 120 થી 127 દિવસ એવરેજ એન્ડ આઉટ જોવા મળે છે. ગુણાંક રુધિરમાં પ્રતિ ક્યુબિક મિમી કદ દીઠ આરબીસી ની સંખ્યાને આરબીસી નો ગુણાંક કહેવાય. જેમ કે પ્રતિ મિમી ક્યુબિક કદ દીઠ અહીંયા હું તમને થોડુંક રફલી દર્શાવવાની ટ્રાય કરું. આપણે સ્લાઇડ જે ઓબ્ઝર્વ કરીએ એ સ્લાઇડ ની અંદર એક આવું ખાનું હોય. સ્લાઇડમાં ઓલરેડી એ લોકોએ માર્કરથી આવા ખાના દોરેલા હોય, ગ્લાસ માર્કરથી. આવી રીતે 5 ખાના હોય, આપણે કેવી રીતે ગ્રાફમાં હોય એવી રીતે. આવી રીતે આપણને ખાના જોવા મળે છે જેનું કદ ફિક્સ હોય 1 mm આવી રીતે. હવે તો રુધિરમાં પ્રતિ ક્યુબિક mm કદ દીઠ આરબીસી ની સંખ્યાને આરબીસી નો ગુણાંક કહેવાય. તો કે મનુષ્યમાં પુરુષ 5.5 મિલિયન 5.5 મિલિયન સેમ છે પ્રતિ ક્યુબિક મિલીમીટર. 1 મિલીમીટરની અંદરની જે સંખ્યા છે એને આપણે એનું કહીશું આરબીસી નો ગુણાંક. તો કે મનુષ્યની અંદર સામાન્ય રીતે 5.5 મિલિયન, મનુષ્ય પુરુષની અંદર 5.5 મિલિયન, મનુષ્ય સ્ત્રીની અંદર 4.5 મિલિયન. જે બાળક જન્મ્યું છે એના અંદર એવરેજ 6.8 મિલિયન +1 વધારે ઓછું હોઈ શકે. સસલાની અંદર 7 અને દેડકામાં 0.4. આપણા માટે તો આટલા ઇમ્પોર્ટન્ટ છે. આરબીસી ગુણાંકમાં ઘટાડાની પરિસ્થિતિને એનિમિયા કહેવાય. આપણે જોઈએ કે ઘણી વખત બાળક જન્મે ત્યારથી એની અંદર રુધિર ઓછું હોય તો આપણે એને કહીએ કે એનિમિયા યુક્ત બાળક છે. તેના ઉપરથી આપણને 3 મેડિકલ ટર્મિનોલોજી માટેના શબ્દ માટેની માહિતી આપેલી છે કે ડોક્ટર શું શબ્દ વાપરશે. તો ફર્સ્ટ છે મેક્રોસાઇટિક નોર્મોક્રોમિક એનિમિયા. મેક્રોસાઇટિક નોર્મોક્રોમિક એનિમિયા. મેક્રો એટલે શું થવાનું? મોટું. વિટામિન B12 ની ઉણપના કારણે મેક્રોસાઇટનું નિર્માણ થાય જે બરોળમાં નાશ પામે. મેક્રોસાઇટમાં હિમોગ્લોબિનની ટકાવારી સામાન્ય હોય. માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયા. માઇક્રોસાઇટિક કદ નાનું, હાઇપો ઓછું, એનિમિયા એફીની ઉણપના કારણે માઇક્રોસાઇટનું નિર્માણ થાય. નોર્મોસાઇટિક નોર્મોક્રોમિક એનિમિયા વધારે પડતું રુધિર વહી જાય તો પણ બાળકની અંદર એ પરિસ્થિતિ આપણને જોવા મળે, અથવા તો કોઈ પણ વ્યક્તિની અંદર જો રુધિર વહી જાય ને બહુ બધું કઈ ઘા વાગ્યો હોય, એક્સિડન્ટ થયો હોય, કંઈ પણ લોહી બહુ બધું નીકળી જાય તો એ લોકો એવું ડોક્ટર એની લેંગ્વેજમાં એવું કહેશે કે નોર્મોસાઇટિક નોર્મોક્રોમિક એનિમિયા એ પર્સનને થઈ ગયો છે અને એનો અર્થ એવો છે કે લોહી બહુ બધું વહન પામી ગયું છે. મેક્રોસાઇટિક અને માઇક્રોસાઇટિક તમે ધ્યાનમાં રાખી શકો. આગળ જેવું સેમ છે. આરબીસી નું નિર્માણની પ્રક્રિયાને ઇરિથ્રોપોએસિસ. પોએસિસ એટલે મેં તમને ઓલરેડી કીધું નિર્માણ.
આરબીસી માટે શબ્દ વાપરીએ ઇરિથ્રો, તો અહીંયા આપણા માટે થવાનું છે ઇરિથ્રોપોએસિસ. પેલા આગળ કયું જોયું? હિમેટોપોએસિસ, હિમ નું નિર્માણ, રુધિરનું નિર્માણ, રુધિરમાં આરબીસી નું નિર્માણ, ઇરિથ્રોપોએસિસ. આરબીસી ના નિર્માણ કરતા અંગોને ઇરિથ્રોપોએટિક અંગ કહેવાય. ઇરિથ્રોપોએસિસને ઉત્તેજિત કરવા અંતઃસ્રાવ મૂત્રપિંડ દ્વારા સંશ્લેષિત થાય છે, જેને ઇરિથ્રોપોએટીન કહેવાય. ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, આરબીસી નું નિર્માણ થાય છે ખરેખર બોન મેરોમાં, પણ આરબીસી જોઈએ છે એ ડિમાન્ડ ઉત્પન્ન કોના દ્વારા થાય છે? તો કે ઇરિથ્રોપોએસિસને ઉત્તેજિત કરવા અંતઃસ્રાવ મૂત્રપિંડ દ્વારા સંશ્લેષિત થાય છે અને જેને ઇરિથ્રોપોએટીન કહેવાય. કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય? તો કે ઇરિથ્રોપોએટીન ઉત્પન્ન થાય છે, જે મૂત્રપિંડ દ્વારા ઉત્પન્ન થાય અને જે ઉત્તેજે છે આરબીસી નું નિર્માણ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણા માટે થવાનું છે આ. સૌથી પહેલા આરબીસી જર્દી કોથળી દ્વારા ઉત્પન્ન થાય. તમે ભ્રૂણીય કોથળી હજુ જોઈ નહીં હોય, મેં તમને એક ફોટોગ્રાફ બતાવેલો મોબાઈલમાં, એમાં તમને કદાચ જો યાદ હોય તો કે ઉપર જે જર્દી કોથળીની અંદર લાલ કલરના નાના નાના રેસા જેવું દેખાતું હતું. તો હવે બાળક ગર્ભમાં વિકાસ પામે એની પહેલા જર્દી કોથળી બની જાય છે અને એ જર્દી કોથળીની ઉપરનું જે આવરણ છે એની ઉપર સૌ પ્રથમ આરબીસી ને ઉત્પન્ન કરતી વાહિનીઓ ઉત્પન્ન થશે અને સૌ પ્રથમ આરબીસી જે છે તે ગર્ભીય અવસ્થા દરમિયાન જર્દી કોથળી દ્વારા ઉત્પન્ન થતું જોવા મળે છે. ભ્રૂણ જીવન દરમિયાન આરબીસી યકૃત, બરોળ, જરાયુ અને થાઇમસ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થશે. ભ્રૂણ જીવન દરમિયાન આરબીસી યકૃત, બરોળ, જરાયુ અને થાઇમસ ગ્રંથિ દ્વારા તે ઉત્પન્ન થતું જોવા મળશે. એટલે કે ગર્ભીય અવસ્થા દરમિયાન આરબીસી જે છે તે યકૃત, બરોળ, જરાયુ અને થાઇમસ ગ્રંથિ, કારણ કે હજુ હાડકા એટલા મજબૂત નહીં હોય કે એની અંદર હાડકા જ હજુ તો ખાસ નહીં બન્યા હોય, તો હાડકાની અંદરનું દ્રવ્ય બનવાના કોઈ ચાન્સીસ છે નહીં. તો ભ્રૂણ જીવન દરમિયાન આરબીસી યકૃત, બરોળ, જરાયુ અને થાઇમસ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. પુખ્ત અવસ્થામાં આરબીસી લાલ અસ્થિમજ્જા, વાત કરી મેં તમને કે પુખ્ત અવસ્થામાં આરબીસી કોના દ્વારા ઉત્પન્ન થશે? લાલ અસ્થિમજ્જા દ્વારા ઉત્પન્ન થશે, જે છિદ્રિષ્ટ હાડકાના ટ્રેબિક્યુલામાં ભરેલી હોય. હાડકાના ટ્રેબિક્યુલા એટલે અંદરનો જે ગર કે માવો કહી શકીએ તેના અંદર ભરેલું હોય. દરરોજ 1% આરબીસી નાશ પામે છે, પરંતુ તેટલી જ સંખ્યામાં આરબીસી નવા બની જશે. આરબીસીના વિઘટનની ક્રિયા ક્યાં થાય છે? બરોળમાં. ઇમ્પોર્ટન્ટ, મૃત્યુ પામેલા આરબીસી ક્યાં જઈને નાશ પામે છે? બરોળમાં. મેં વાત કરી તમને આરબીસીની કચરા પેટી, પણ એવો શબ્દ વાપરી શકાય એક્ઝામમાં, કે બરોળમાં નાશ થાય છે, તો આરબીસી ની કચરા પેટી કઈ? બરોળ. આથી બરોળને આરબીસી ની કચરા પેટી કે આરબીસી નું કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે. બરોળમાં વધારાની કણિકાઓનો સંગ્રહ પણ થાય છે, આથી શરીરની બ્લડ બેંક પણ કહેવાય. બરોળમાં વધારાની કણિકાનો સંગ્રહ પણ થાય છે, આથી શરીરની બ્લડ બેંક કહેવાય. એટલે ખરેખર અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે, પણ થોડા ઘણા અંશે બરોળની અંદર એનો સમાવેશ થાય, સંગ્રહ થાય, એથી એને બ્લડ બેંક શરીરની પણ કહી શકાય. એટલે ઉત્પત્તિ સાથે સંકળાયેલું નથી, પણ સંગ્રહ સાથે સંકળાયેલું છે, કારણ કે બ્લડ બેંકમાં બ્લડ ઉત્પન્ન ન થાય, સંગ્રહ થાય. અહીંયા સુધીની આપણે માહિતી જે ધ્યાનમાં રાખવાની છે તે અહીંયા આરબીસી કમ્પ્લીટ થાય છે. નાઉ હવે આપણે સ્ટાર્ટ કરીએ ડબ્લ્યુબીસી. ડબ્લ્યુબીસી શ્વેત રુધિર કણિકાઓ, એ શ્વેત કણ પણ કહેવાય કારણ કે તે રંગવિહીન છે. આરબીસી નો રંગ છે લાલ, ત્યાં કોઈ રંગ નથી જોવા મળતો, તો શ્વેત રુધિર કણિકાઓ કહેવાય કારણ કે તે રંગવિહીન છે. ટીએલસી ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ. લ્યુકોસાઇટનું ટોટલ અહીંયા જે ગણતરી છે એને આપણે ટીએલસી કહીએ છીએ. ડબ્લ્યુબીસી mm પર ક્યુબ. આગળ મેં તમને પેલું ક્યુબ ડ્રો કરીને બતાવ્યું, એમાં જ આવી રીતે એક આપણે 3 સાઈડ આવી રીતે આખું જે બોક્સ છે, એક બોક્સની અંદર પ્રમાણ કેટલા છે એમાં આપણે આવી રીતે ગણતરી કરીને આપણને આપેલા જે આખા ક્યુબની અંદર ટોટલ એની અંદર 16 બોક્સ હોય, 16 ની અંદરના નાના નાના ખંડ કરીને 64. તો સેમ એવી રીતે ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ ડબ્લ્યુબીસી mm³ 6000 થી 8000 mm³ જોવા મળે. એવરેજલી આપણને પ્રમાણ આપ્યું છે 2 થી 3000 નું. આંકડાઓ યાદ રાખવાના છે ડબ્લ્યુબીસી ના. લ્યુકોસાઇટોસિસ ટીએલસીમાં વધારો આ પરિસ્થિતિ બેક્ટેરિયલ કે વાયરલ ચેપના કારણે ઉત્પન્ન થાય. જો આપણે કોઈ પણ બ્લડ ટેસ્ટ માટે આપીએ તો એ લોકોને કેવી રીતે ખબર પડશે? તો કે માનો કે આપણને સપોઝ કે મેલેરિયા થયા, તો મેલેરિયાના જે સેલ્સ છે એને મારવા માટે આપણા ડબ્લ્યુબીસી છે તે રિએક્ટિવ થશે.
અને એ રિએક્ટિવ થશે એટલે આપણે રુધિરમાં બહુ બધા હોવા જોઈએ એના કરતા વધારે WBC. આપણે ઘણીવાર એવું સાંભળીએ છીએ, ખબર છે બધાને કે કણ વધી ગયા. આ કણ એટલે શું? WBC. તો કે લ્યુકોસાઇટોસિસ વધી જાય તો એને લ્યુકોસાઇટોસિસ કહેવાય. બેક્ટેરિયલ કે વાયરલ ચેપના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે. લ્યુકોસાઇટોપેનિયા. TLC માં શ્વેતકણમાં ઘટાડાના કારણે લ્યુકોસાઇટોપેનિયા કહેવાય. સામાન્ય રીતે બેક્ટેરિયા કે વાયરલ ચેપમાં વધારો થઈ જાય અને બહુ બધા બેક્ટેરિયા અને જે વાયરસ છે તે આપણે બહુ બધા WBC ને મારી નાખે. એ લોકો આપણા શરીર ઉપર એટેક કરીને એને સર્વાઈવ નહીં કરવા દે તો એને કહેવામાં આવશે લ્યુકોસાઇટોપેનિયા. હોવા જોઈએ એના કરતા ઘટી જશે. પરંતુ ટાઇફોઇડ અને એડ્સમાં TLC માં ઘટાડો થાય છે. બેક્ટેરિયલ કે વાયરલ ચેપમાં અહીંયા લ્યુકોસાઇટોસિસ થાય એટલે કે પરિસ્થિતિમાં શ્વેતકણ વધે, પણ ટાઇફોઇડ અને એડ્સ પરિસ્થિતિમાં શું થશે તો કે શ્વેતકણની અંદર ઘટાડો થશે. લ્યુકેમિયા. શ્વેતકણની અંદર અસામાન્ય વધારો 1 લાખ કરતા પણ કોષો વધી જાય તો તેને રુધિરનું કેન્સર કહેવાય. શ્વેતકણનો હદ કરતા વધારો એટલે એને આપણે કહીએ છીએ રુધિરનું કેન્સર. આ બધા શબ્દો આપણને 12મા ધોરણના ચેપ્ટરો માટે પણ ઇમ્પોર્ટન્ટ થશે એટલે ધ્યાનમાં રાખજો. કોષ કેન્દ્ર અને કોષ રસની પ્રકૃતિને આધાર આપતા શ્વેતકણના 2 પ્રકાર છે. કોષ કેન્દ્ર અને કોષ રસની પ્રકૃતિને આધારે શ્વેતકણના 2 પ્રકાર છે. એટલે કણિકા વિહીન અને કણિકામય આપણે ધ્યાનમાં લીધેલા છે. તો કોષ કેન્દ્ર અને કોષ રસની પ્રકૃતિના આધારે શ્વેતકણના 2 પ્રકાર છે. કણિકામય અને કણિકા વિહીન. કણિકામય તેના કોષરસમાં કણિકા આવેલી છે જે ચોક્કસ પ્રકારના અભિરંજકથી અભિરંજિત કરી શકાય. ચેપ્ટર નંબર 9 ની અંદર જોઈ ગયા છે. ચેપ્ટર નંબર 9 નું પેમ્પલેટ તો તમારી પાસે હશે. આ કણિકાઓ ધ્યાનમાં લેજો કે કઈ કઈ કણિકાઓ ત્યાં આપણને જોવા મળે છે પ્રોટીનમય. અને ચેપ્ટર નંબર 8 માં પણ આપેલું છે કે પ્રોટીનની કણિકાઓ શેમાં રૂપાંતરણ પામે છે. તો તેના કોષમાં કણિકાઓ આવેલી હોય છે જે ચોક્કસ પ્રકારના અભિરંજકથી અભિરંજિત કરી શકાય. કોષ કેન્દ્ર બહુખંડીય છે અને ખંડો કોષરસીય તંતુ દ્વારા એકબીજાની સાથે જોડાયેલા છે. કોષ કેન્દ્ર બહુખંડીય એટલે આપણે જનરલી કેવું કે એક કોષ દોરીએ એમાં એક કોષ કેન્દ્ર, તો આવી રીતે ન હોય. આ એક આખું કોષ હોય અને આવી રીતે. તો આ એક ખંડ, આ બીજું ખંડ. સેમ એવી રીતે 3 ખંડ પણ હોય. એટલે ઘણા બધા ખંડ છે. તો કોષ કેન્દ્ર બહુખંડીય છે. ખંડો કોષરસીય તંતુ દ્વારા એકબીજાની સાથે જોડાયેલા છે. ખંડોની ગેરહાજરીના કારણે WBC સ્વરૂપ કોષ કેન્દ્રીય શ્વેતકણ કહેવાય. ખંડોની હાજરીના આધારે જે શ્વેતકણ છે તે બહુસ્વરૂપી. ખંડોની હાજરીના કારણે WBC બહુસ્વરૂપી કોષ કેન્દ્ર કહેવાય. આપણે જોઈશું એના આધાર પ્રકાર પણ છે. જુઓ, અસ્થિમજ્જામાં ઉત્પન્ન થયેલા હોય છે શ્વેતકણ. એસિડોફિલ્સ, બેઝોફિલ્સ, તટસ્થ કણ. મેં ઓલરેડી તમને સમજાવી ચૂકી છું. ક્લાસમાં પણ આપણે ચર્ચા કરી ગયા છે. એસિડોફિલસ અહીંયા એને એટલા માટે કહેવાય છે કારણ કે તે એસિડિક ડાયથી અભિરંજિત થાય છે. મગજમાં ફિટ કરી દેજો. એસિડોફિલસ આ કોષને એટલા માટે કહેવાય છે કારણ કે તે એસિડિક ડાયથી અભિરંજિત થાય છે. બેઝોફિલસ એટલા માટે કહેવાય બેઝિક ડાયથી અભિરંજિત થાય. અને તટસ્થ કણ એટલા માટે કહેવાય કે તટસ્થ ડાયથી અભિરંજિત થાય. બાકી કોષના પોતાના કોઈ pH વેલ્યુ હોતા નથી. દ્રાવણ હોય તો pH હોય, બાકી કોષની પોતાની કોઈ pH હોતી નથી. અહીંયા એસિડ, બેઝ, તટસ્થ શેના આધારે છે તો કે એની અંદર અભિરંજક કયું વપરાય છે એને અભિરંજિત કરવા માટે તેના આધારે અહીંયા આપણને એના નામ જોવા મળે છે. કણિકા વિહીન કોષો. અહીંયા કોષરસ સ્પષ્ટ અને કણિકા વિહીન છે. કોઈ ટપકાઓ જોવા નથી મળતા. કોષ કેન્દ્ર ખંડોમાં વિભાજિત હોતું નથી. નોર્મલ આના જેવું જ હોય. આથી એને એક કેન્દ્રીય WBC કહેવાય. આથી તેને એક કેન્દ્રીય WBC કહેવાય. અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે. 2 પ્રકાર છે, એક કેન્દ્રીય કણ અને
લસિકા કોષ. એક કેન્દ્રીય કણ એટલે મોનોસાઇટ અને લસિકા કોષ એટલે લિમ્ફોસાઇટ. અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય એક કેન્દ્રીય કણ અને લસિકા કણ. એક કેન્દ્રીય કણ મોનો એટલે એક, કેન્દ્ર એટલે સાઇટ. અહીંયા આપણે કણ એટલે સાઇટ થવાનું છે, મોનોસાઇટ અને લસિકા એટલે લિમ્ફોસાઇટ. આના ઉપરથી એક આખું બહુ ફાઇન એવું ટેબલ આપણને આપેલું છે કે બધા કોષોનું કામ શું, બધા WBC નું કામ શું, પ્રમાણ શું, કઈ રીતે ગોઠવણી પામે છે, અને એ ગોઠવણીના આધારે અહીંયા આપણે ધ્યાનમાં લેવાના છે આખા. પણ એ નેક્સ્ટ પાર્ટની અંદર આપણે ધ્યાનમાં લઈશું. તમારે કરવાનું છે શું આના પાર્ટમાં હોમવર્કમાં, તો કે અહીંયા સુધીની તમારે ફિનિક્સ સોલ્વ કરી લેવાની છે અને હોમવર્ક છે તમારા જતે આસિસ્ટન્ટને ફોરવર્ડ કરી દેવાનું રહેશે.